કે ગુજરાતનો હું એકમાત્ર એવો છોકરો હોઈશ કે જે ઉનાળામાં બપોરના 2:30 વાગે એકલો આ નવનાથના ધૂણા સુધી પહોંચ્યો છે. જય ગિરનાર. એટલે અત્યારે એટલું જ પાણી છે, પરંતુ કદાચ 1000, 2000, લાખો લોકો અહીંયા પાણી બેઠા બેઠા પીશે તો અહીંયાથી પાણી ખાલી નહીં થાય. આવે છે ને નગારાનો અવાજ. 2300 પગથિયે અને અહીંયા આવેલો છે હાથી પથ્થર. અને જો તમને જે આ સામે દેખાય ને, આ છે મિત્રો હાથી પથ્થર. પરંતુ આ જગ્યા મારાથી શું કોણ ગયું? જો મિત્રો, આ છે મિત્રો. વાહ, રામ રામ મિત્રો. ગઈકાલની રાત આપણે અહીંયા દાતાર પર્વત ઉપર રહ્યા હતા. અહીંયા જો તમને જેવું તેવું દેખાય ને, તે દાતાર મંદિર ઉપર રહ્યા હતા. અને અત્યારે હવે આપણે ઇતિહાસની સફરની શરૂઆત કરી દીધી હતી. તો સૌથી પહેલાં અત્યારે આપણે જે હાથી પથ્થર છે અત્યારે ત્યાં જવાનું છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ 2300 પગથિયે અને અહીંયા આવેલો છે હાથી પથ્થર. અને જો તમને જે આ સામે દેખાય ને, આ છે મિત્રો હાથી પથ્થર. હવે તમારા દરેકના મનમાં એક તો સવાલ ઉઠશે જ તે કે આને હાથી પથ્થર શા માટે કહેવામાં આવે છે, આનો ઇતિહાસ શું છે તે તમે જણાવો. મિત્રો, આ હાથી પથ્થરનો ઇતિહાસ કંઈક એવો છે કે અહીંયા દાતાર ભગવાન તપસ્યા કરવા માટે આવતા, તપ કરવા માટે આવતા. અને આ સમયે અહીંના રાક્ષસો દાતાર ભગવાનની તપસ્યા અને તપને ભંગ કરવા માટે અનેક એવા કાર્યો કરતા અને તેમને નડતરરૂપ થતા. તેમના કારણે દાતાર ભગવાને તેમની દિવ્ય દ્રષ્ટિથી તે રાક્ષસોમાંથી એક રાક્ષસને એવી દિવ્ય દ્રષ્ટિ બતાવી કે તે રાક્ષસ તાત્કાલિક જ તે એક પથ્થર રૂપમાં હાથી બની ગયો. અને જેમના કારણે આ પથ્થરને હાથી પથ્થર કહેવામાં આવે છે. આવી અહીંની કંઈક લોકવાયકા છે. મિત્રો, દાતાર પર્વત ઉપર એક એવી રહસ્યમય જગ્યા મળી છે. આ જગ્યા કદાચ કોઈ જ જોઈ હશે. અને આ જગ્યા જોઈને એમ થઈ ગયું કે આજ સુધી આ જગ્યા મારાથી છુપાણી કેમ, આજ સુધી મેં જોઈ કેમ ને. હું ગિરનાર ઉપર કે ગિરનાર સિટીમાં કે જુનાગઢ જિલ્લામાં 10 વખત આવ્યો છું, પરંતુ આ જગ્યા મારાથી છુપાણી કેમ. જો મિત્રો, આ છે મિત્રો વાવ, 4 મંજિલા વાવ. અને આનું બાંધકામ ઓનલી ફોર પથ્થરથી જ કરવામાં આવ્યું છે. અને અહીંયાથી કોઈને ખાલી આવે ને અહીંયા મુખ પાસે, તો ખાલી અહીંયા આવીને એને એમ થાય કે ઉપરથી જોવે ને તો એને એમ થાય ખાલી દાદરા જ છે, એટલે એ ત્યાં અંદર ન આવે. પછી પણ તમે જો અહીંયાથી અંદર આમ આવો, પછી વાવ શરૂઆત થાય. આ સફળ થઈ ગયું આપણું આ કાર્ય, કારણ કે આપણને અંતમાં એક એવી રહસ્યમય જગ્યા મળી ગઈ. ખાલી જુઓ તમે આ જગ્યા, આ વાવ છે. લોકોને ખાલી એટલી જ ખબર છે કે જુનાગઢમાં અડીકડી વાવ આવેલી છે, પણ શું કોઈને એ નથી ખબર કે દાતાર પર્વત ઉપર એક આવી પણ વાવ આવેલી છે. આની ઊંચાઈ જુઓ ખાલી. તમને હું હમણાં બહારથી બતાવું, આ તમને પહેલાં અંદરથી બતાવી દો. આ છે વાવ, તમને બહારથી આ વાવ બતાવું. જુઓ મિત્રો, આ એમનું મુખ છે. પણ સામે જે વ્યક્તિ જાય ને એને એમ થાય કે સામે પૂરું થઈ જાય છે, એટલે કોઈ અંદર નથી જતું, પરંતુ ત્યાંથી આંખો મારવો પડે. હવે તમને બહારથી આ વાવ બતાવો કેટલી લાંબી. જો આ વાવનું સ્ટ્રક્ચર, આ વાવની બનાવટ પથ્થરોથી બનાવવામાં આવેલી છે. અને આ વાવ એવી રીતે બનાવવામાં આવેલી છે કે કોકને જડે છે. ઘણા લોકો આનાથી અંજામ. ઓહો, જો મિત્રો, જંગલોમાં આ વાવ સમાઈ ગઈ છે આખી. કેમ છે પણ મિત્રો, આ છે જુનાગઢની વાવ. તમે લોકો આ જગ્યાની વિઝિટ કરી કે? ચાલો મિત્રો, હવે આપણે દાતાર પરની બીજી જે રહસ્યમય જગ્યાઓ છે તે રહસ્યમય જગ્યાને આપણે ગોતવી. અને કપડાં પલળી ગયા છે, એટલે આપણે કપડાં પણ ચેન્જ કરી લઈએ, કારણ કે પરસોવાના પલળી ગયા છે. નાયો નથી, પરસોવાના પલળી ગયા. આપણે દાતાર પર્વત ચડતા ચડતા દાતાર મંદિર સુધી આપણે પહોંચવા આવી ગયા છે. પરંતુ તે પહેલાં આપણે જવાનું છે દાતાર બાપુના જે કદમ છે, જ્યાં પગ છે ત્યાં. અહીંનો ઇતિહાસ કંઈક એવો છે કે આ જગ્યા ઉપર દાતાર ભગવાને એક પગ ઉપર ઊભા રહી 12 વર્ષ સુધી તપસ્યા કરી હતી. કેટલા? 12 વર્ષ સુધી તપસ્યા કરી હતી, જેમના કારણે એક પગની જે શરણ પાદુકા છે
તે ત્યાં પથ્થરમાં પડી ગઈ હતી અને તે અત્યારે પણ જોવા મળે છે. અને આ રસ્તો થોડોક જંગલમાં છે, જે 12 વર્ષ સુધી તપસ્યા કરી હતી તે સ્થળ છે. જુઓ મિત્રો, અહીંયા આ પાદુકા છે અને તમને એમ થશે કે આ ચરણ પાદુકા નાની કેમ છે. એમનું એક કારણ છે, કારણ કે ખૂબ જ નાની વયમાં, જે આપણે ભગવાન દાતાર કહીએ છીએ કે દાદા દાતાર કહીએ છીએ, તેમને ખૂબ જ નાની વયમાં 12 વર્ષ સુધી એક જ પગ ઉપર તપસ્યા કરી હતી. અને હવે આપણે આ દાતાર પર્વતના જે ડુંગર છે, આ ડુંગરનો જંગલોનો ટ્રેકિંગ કરતાં કરતાં આગળ એક એવી રહસ્યમય જગ્યા કે તમે વિચારશો કે આવા ખરા બપોરે, આવા ઉનાળામાં આ જગ્યાએ પાણી કઈ રીતે ટકે છે. તો અત્યારે આપણે જવાનું છે અહીંયા એક નાની વીરડી છે, એટલે વીવડી છે કે વીવડો છે. આપણે આ દાતાર પર્વતનું ટ્રેકિંગ કરતાં કરતાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાતારના વીરડા પાસે. આ જ તે વીરડો છે જે દાતારના વીરડા તરીકે ઓળખવામાં આવે છે. અને હા મિત્રો, હવે હું તમને આ વીરડાનો ઇતિહાસ જણાવી દઉં કે આ વીરડાનો ઇતિહાસ શું છે, આનું મહત્વ શું છે. તો સૌથી પહેલાં આમનું તમને મહત્વ સમજાવું. આ વીરડો શિયાળો, ઉનાળો, ચોમાસું કે ગમે તેવો દુષ્કાળ પડ્યો હોય કે ગમે તેવી પરિસ્થિતિઓ આવી હોય, આ વીરડામાંથી પાણી સુકાતું નથી. અને આનો ઇતિહાસ કંઈક એવો છે કે જ્યારે દાતાર ભગવાન અહીંયા ગુફામાં તપ કરતા હતા ત્યારે તે અહીંયા આવતા અને અહીંયાથી જ પાણી પીતા, જેમના કારણે આ એક આધ્યાત્મિક જગ્યા બની ગઈ છે. અહીંયાથી લોકો પાણી પીવે છે, જેમના કારણે એવી માન્યતા છે કે લોકોના દુઃખ દૂર થાય છે. આ ઉપરાંત શરીરના અમુક જે રોગો છે, આ રોગો પણ દૂર થાય છે. અને ઘણા ભક્તો પાણી પોતાના ઘરે પણ લઈ જાય. અને હા મિત્રો, અહીંયા આવી કાચલી તમને જોવા મળશે. જો આવી કાચલી જોવા મળશે. અહીંયા આનાથી જ બધા પાણી પીવે છે. અને ખાસ વાત એ છે કે કદાચ ગમે એટલા લોકો અહીંયા પાણી પીશે ને, અહીંયા પાણી ખૂટશે નહીં. ભલે અત્યારે એટલું જ પાણી છે, પરંતુ કદાચ 1000, 2000, લાખો લોકો અહીંયા પાણી બેઠા બેઠા પીશે તો અહીંયાથી પાણી ખાલી નહીં થાય. તો આ આમનો ઇતિહાસ છે અને આમની એક ખાસ વાત છે. હવે આપણે આગળ વધી રહ્યા છીએ નગારિયા પથ્થર તરફ. અને આ રસ્તો પણ ડિફિકલ્ટ છે અને ખરા બપોરનો સમય છે, તડકાનો સમય છે, 2:30 વાગ્યા છે. અને તમારા માટે, મારા માટે, આ ગુજરાતની ધરોહર માટે, તમારો આ ભાઈ, તમારો આ યુપી ચૌહાણ, તમારો આ ભમ્યો કાઠિયાવાડનો આજે તેમના સપના તરફ, તેમના કાર્ય તરફ આગળ વધી રહ્યો છે. તમારો પણ ખૂબ ખૂબ આભાર બધાયનો કે તમે મારી સાથે રહો છો. કાંઈ નહીં, થોડોક ઇમોશનલ થઈ ગયો, કારણ કે દરેક વ્યક્તિનું સપનું હોય છે ને, કારણ કે આ કોઈ દુઃખના આંસુ નથી, આ ખુશીના આંસુ છે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ નગારિયા પથ્થર પાસે. આ મિત્રો નગારિયો પથ્થર છે અને અહીંયાથી કઈ વ્યૂ આવો આવી રહ્યો છે. તો ચાલો સૌથી પહેલા હું તમને આ નગારિયો જે પથ્થર છે એ વગાડીને બતાવું અને આમાંથી નગારાનો અવાજ આવે છે કે તે પણ તમને બતાવું. આ નગારિયો પથ્થર, આ બીજો પથ્થર હાથમાં લીધો. કેમ પણ મિત્રો આવે છે ને નગારાનો અવાજ. તો હવે તમારા દરેકના મનમાં એક જ સવાલ હશે કે આ પથ્થરમાંથી નગારાનો અવાજ આવે છે, આ પથ્થરનો ઇતિહાસ શું છે? ઇતિહાસ મને નથી ખબર, પણ લોકો એકા કંઈક એવી છે કે આ પથ્થર, આ જે નગારિયો પથ્થર છે, તે જ્યારે આ જૂનું રજવાડું હતું જુનાગઢ, ત્યારે તે રાજ્યમાં એક ખૂબ જ કિંમતી અને મૂલ્યવાન નગારું હતું. આ નગારા ઉપર 2 છોરની નજર બગડી અને આ છોરોએ તે નગારું ચોરી અને ડાયરેક્ટ દાતાર પર્વત ઉપર લાવ્યું. અને આ વાતની જાણ જ્યારે દાતાર બાપુને થઈ, જેવી વાત દાતાર બાપુને થઈ તેવા જ તે બંને ચોરો આંધળા થયા અને જે આ કિંમતી અને મૂલ્યવાન જે નગારું છે તે એક પથ્થરમાં ફેરવાઈ ગયું. મિત્રો, આ નગારિયા પથ્થરનો ઇતિહાસ કંઈક આવો છે અને સોરી લોકવાયકા કંઈક આવી છે.
તો હવે આ નગારિયા પથ્થરથી આપણે આગળ વધીએ અને હવે જવાનું છે આપણે નવનાથના ધૂણા બાજુ. જે તમને ઉપર છેલ્લી ઓલી ટેકરી દેખાય ને તે નવનાથનો ધૂણો છે. આપણે હવે ટોપી બોપી પહેરી લીધી છે કારણ કે હવે આપણે જવાનું છે નવનાથના ધૂણે. આજે તમને ઉપર જે ટોચ દેખાય ને એ નવનાથનો ધૂણો છે અને આ જે નીચે દેખાય તે આપણે દાતાર બાપુની ગુફા અને મંદિર આવેલું છે. અને જ્યાં નવનાથનો ધૂણો છે તે ખૂબ જ ઉપર છે અને આ જગ્યાએથી 360 વ્યૂ એટલે આ જગ્યાએથી ગમે તે વસ્તુ આપણને દેખાઈ જાય. પરંતુ અહીંયા જવા માટે રસ્તો ખૂબ જ ડિફિકલ્ટ છે. હવે નવનાથની જે આપણે મેન ટેકરી છે ત્યાં પહોંચવા આવ્યા છે અને એના ચડવા માટે આપણા રાંડવાને પકડીને ચડવું પડશે. એનું કારણ તમને કહું, કારણ કે જો જરીક ભૂલચૂક થઈ તો ડાયરેક્ટ ખાઈમાં. નાનકડી ભૂલ મોતને માત. આ છે અસલી ટ્રેકિંગ. મેન જે જગ્યા છે ને અહીંયા બીક લાગે એવું છે કારણ કે આ ડાયરેક્ટ લીચું છે આખું. કેમ આને છોડવું? જય નવનાથ. એનું કારણ કહું અહીંયાથી કેમ બીક લાગે મને. જો અહીંયાથી ડાયરેક્ટ ગેરા એટલે પૂરું. આ ચડવાનું અને અહીંયાથી ગેરા એટલે પૂરું. જય નવનાથ. ડર લાગે હંમેશા. ફાઇનલી મિત્રો આપણે ઉપર જ પહોંચી ગયા નથી, પહોંચીએ છીએ. હું ખુદને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કારણ કે મને આ નવનાથે, આ દાતારે, ગુરુ દત્તાત્રેય નવનાથના ધૂણા સુધી પહોંચાડ્યો. એમનું કારણ છે કે ગુજરાતનો હું એકમાત્ર એવો છોકરો હોઈશ કે જે ઉનાળામાં બપોરના 2:30 વાગે એકલો નવનાથના ધૂણા સુધી પહોંચ્યો છે. આ નવનાથના ધૂણેથી તમને દરેક જગ્યા બતાવી જાય છે. ગિરનાર, પરિક્રમા માર્ગ, આખી આ જુનાગઢ સિટી. તો ચાલો હું તમને બતાવું દરેક વસ્તુ. તો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે અહીંયાથી. આ રસ્તો છે, તમને જે સામે જગ્યા દેખાય છે આ જગ્યા બોરદેવી છે. ત્યાંથી આગળ આપણે વધીએ એટલે જે તમને આ રસ્તો દેખાય છે તે પરિક્રમા માર્ગ છે અને જે તમને આ સામે દેખાય છે તે ગિરનાર છે. ત્યાં અંબાજી મંદિર, ઓલી દત્તાત્રેયની ટૂંક છે. ત્યાંથી આગળ આપણે વધીએ અહીંયા તો અહીંયા આવે છે આપણે ભવનાથ અને ત્યાંથી આપણે આગળ વધીએ એટલે અહીંયા આવી જાય છે બીજા ડુંગરો અને આ આવી જાય છે સિટી. ત્યાંથી આગળ વધીએ એટલે આ આવી જાય છે દાતાર મંદિર અને ત્યાંથી આપણે આગળ વધીએ એટલે આ આવી જાય છે આ બીજી ટૂંક. જે આ બીજી ટૂંક છે આ બીજી ટૂંક આવી જાય છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ આ નવનાથના ધૂણે. પહોંચ્યા અને આપણું નામનો જય ગિરનાર. અત્યારે આપણે નવનાથના ધૂણે પહોંચી ગયા છીએ. જય નવનાથ. આ છે મિત્રો નવનાથનો ધૂણો. આપણે આ દાતાર પર્વતની દરેક જગ્યાઓને જોઈ લીધી છે, આવરી લીધી છે. આની પાછળનો જે ઇતિહાસ હતો તે મેં તમને જણાવી લીધો છે. તો આપણે હવે આ દાતાર પર્વતના વિડીયોને, આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને હા મિત્રો, અંતમાં તમારે બધાને મારી કોમેન્ટમાં જય ગિરનારી, જય દાતાર લખવાનું છે. અને એક વાત યાદ રાખવાની છે, આ દાતારનો ઇતિહાસ પૂરો થયો છે પરંતુ હજે આ ગિરનારનો ઇતિહાસ, આ બોરદેવીનો ઇતિહાસ, ઝીણા બાવાની મઢીનો ઇતિહાસ, આપણે જે હનુમાન દાદાનો જે જગ્યા છે તેનો ઇતિહાસ, આ ભવનાથનો ઇતિહાસ, આ દરેક ઇતિહાસ જે બાકી છે. આ તો આપણી જે શરૂઆત છે. તો મળીએ હવે નવા વ્લોગમાં, નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને જય ગિરનારી, જય દાતા, જય નવનાથ.